વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે ને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે નાઈ આ બધા વિશાલ પણ તૈયાર થવામાં તૈયારી કરેલો છે અને આપણે કાલે કીધું હતું કે વ્લોગમાં કે આપણે વડોદરા જવાનું તો સેટિંગ ના છે પણ આજે 100% આપણે ફાઇનલ વડોદરા જઈ રહ્યા છે રેડી કારણ કે કાલની 4 ને 5 તારીખ 2 તારીખ જ હતી હવનની ભદ્રમની માતાજી એટલા માટે ને આપણે બીજું કશું કર્યું નહીં કરે સવારના ઘરે જાય બસ બીજું કર્યું સીધા નાહીને છે નાહી અને તૈયાર થઈને રેડી થઈ જશે ગઈશ અને નીકળીએ છીએ હવે વડોદરા જવા માટે અને આવો લુક છે અમારો કેવો લાગે છે કમેન્ટ કરજો થોડીક રેડી કારણ કે સારી નહીં લાગતી મને તમને કેવું લાગે છે કમેન્ટ કરજો હવે બીજા તો તૈયાર થઈ જશે અને બીજા તૈયાર થયા વગેરે બાકી છે ગઈશ હવે બીજા ચેતનને બોલો હીરા આવવાના છે એ બે તૈયાર થાય એટલે બાકી છે ગઈશ થોડા વખત તૈયાર થઈ ગયા હું તૈયાર થઈ ગયું બીજા તો બોમમાંથી આવવાના છે એ પણ તૈયાર થઈ ગયું બરાબર અને વિશાલ આવવાનું કહે તો વિશાલ આવે છે નહીં આપણી ખબર નહીં બાકી કહીશ રેડી અને આપણે ઓલરેડી તૈયાર છે અને નેકળ એટલે કહીશ આપણે મળીએ રેડી અને આજના બ્લોગમાં મોજ કરવાની છે ને બ્લોગ પૂરેપૂરો દેખજો કહીશ ચલો ગઈશ આપણે નીકળ્યા વડોદરા જવા માટે અને વડોદરા જઈને ગઈશ મળીએ રેડી બધા બ્લોગમાં ભેગા થવાનું અને વડોદરા જઈને મળીએ ભાવ કરી આપવાનો હે માં શેરી વડાવો સજા કરો અમારી ટીમ આગળ જાય છે જો પહેલા જમણવાર થઈ જાય પછી બારી ફરાય કારણ કે ટ્રાફિક થાય ને પછી બધા આગળ અમે ચાલુ જ છે એટલે આ બૂટ પહેરીને આવ્યા તો સારું તો સાવધા સિંગરમાં થોડી ગાડી આગળ જવા દો ગાડી આગળ જવા દો ચલો ગાઈસ આપણે વડોદરાથી આવી ગયા કે અને તમે જો જમણવાર બીજો કરીને આવી જાય ને બધા જમણવાર ચાલુ છે હવે 11:30 ચાલા ભાઈ નથી તને અડ્યા લે ને લે હવે 11:30 વાગ્યા હે ને આપણે હા ભાઈ ના યાર શું આવતા રે અને ગાઈસ બ્લોગ બનાવવાનું ગતું શેર શું નહીં કારણ કે ફોન નો અલાઉડ હતો એટલે આપણે કોઈના ગામમાં બ્લોગ ના બનાવે કેમ કે ફોન નો અલાઉડ હતો ફોનથી કોઈ શૂટિંગ વૂટિંગ નહોતા કરવા દીધા એટલે આપણે બ્લોગ બનાવવાનું કોઈ સેટિંગ થતું નહોતું એટલે આપણે કાયદેસર સમજવું પડે બરાબર છે એટલે આપણે કોઈ બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે નો અલાઉડ હોય એટલે આપણે ફોન બારી ના કઢાય તો છતાં મેં ફોન બારી કાઢ્યો કરો તમે થોડા ઘણો લીધો છે પણ એ આવી જશે પણ મને ના પાડ્યું ફોને કે નો અલાઉડ છે ફોન લે દે એટલે આપણે નથી પ્રોબ્લેમ એટલે હવે આપણે અહીંયા ગયા થોડાક કપડો બદલાઈ નાખો ને કાલે અમારે તો આવે છે 6 તારીખે લગ્ન જયંતિ કાકા ઘેર અરવિંદનું એટલે રહોડાવાળા આવશે એ બધું સેટિંગ કરવું પડશે એટલે પહેલાં કપડાં બદલાઈ નાખો ફ્રેશ થઈ જાય અને પછી આપણે વળી મળીએ ગઈ રેડી
ચલો ગાઈસ આપણે દહીંનું દળાવી ગયા હતા રગડા માટે, કારણ કે મોહન થાળ બનાવવાનો છે એટલા માટે દળાઈને તો આવી જાય ઘેર, અને બ્લોગ બનાવવાનું તો ભૂલી જ ગયા હતા આપણે, પણ હવે યાદ આવી ગયું મને. તો આપણે થોડું બ્લોગ પૂરો તો બરાબર છે ગાઈસ, એટલા માટે એટલે જો દહીં બીજા દહીં કમ્પ્લીટ આવી જાય ટ્રેક્ટર લઈ ગયા હતા ને અત્યારે રગડા કોઈ આવ્યા નહીં, હવે આવશે, કારણ કે કાલ તો ખાલી એટલું લગ્નનું જમવાનું એટલા માટે, ને મોટો જમણવાર તો આપણે 14 તારીખે છે ગાડી, ને હવે જવું છે ડુચકવાડા, અને ડુચકવાડા જઈને આવીએ તો હા જઈને આવીને પછી ગાઈસ આપણે ત્યારથી મળીએ, રેડી, કારણ કે દણ બીજા દળાવાનાથી પતી ગયું કહીશ. અને આ બધા અમારે ખરીદી થઈ ગઈ છે કપડાની, હોય જ નહીં ગાઈસ. આપણે ડુચકવાડા ગયા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આપણે જો કરા પડવાનું ચાલુ થઈ ગયું છે, અને ડુચકવાડા આવીને હલવાઈ ગયા છે કપડામાં કરાવવા, અને કરા પડવાનું ગાઈસ ચાલુ થઈ ગયો જબરજસ્ત. મને એમ હતો કે કરા પડશે એમ. હા આવા તાપના કરાશી જોબદારી ઠીક કરવા આવડે તો પણ તો ઠંડી હોય, આપણે ગરમી હોય. ઓલા ઘરે ઘડી દઈ ને ઉડી વાયરાના બાજુની કોણ આવો ઓય નહીં દેખો, ઓય સારા દેખાય છે ઓય સારું. હા કોણી ફ્રીજમાં પેલા ફાઇલ ફ્રીજમાં મિલ ગયો, ફ્રીજમાં મિલ પડા ફ્રીજમાં મિલ પડા પરત વાગે ના એટલા સારું કરીને તો હાથ રાખી ઉભે. વજન ઉપર રેસ જ માડો આવે. આ તો ઉપર તો મોટા મોટા છે જેને આ તક ગળી ખરાબ કરવાનું ચાલુ થઈ ગયું. કેતા શું કરા એટલે પડે રહી તો દેખાતા નહીં, વરસાદ ભેગા પડે એટલે ગળી જાય. અને કઈ આપણે હલવી ગયા છે મન જતો હતો ડુચકવાળા હોય શું થાય છે. હવે વરસાદ ઘડીક ચાલુ રહે કઈ આપણે તો કપડો લઈને આવી ગયા ઘેર ને. જો વરસાદ તો અહીંયા અમારે હતો બરો જબરજસ્ત વરસાદને કરા પડ્યું છે. કબાજ કેવા કરા પડ્યા આપણે ખાલી 2 મિનિટ પડ્યા ને તારને તારા વાગી ગયા હવે હવે એ તો તમને ખબર 200 રૂપિયા 500 રૂપિયા લીધે. બોલ શું હતું વાઈટ જોઈનમાં માર પેન દાન બીજું ચાલો ગાઈસ આપણે કપડાં લઈને આવી ગયા ઘેર, અને વરસાદ આવી ગયો એટલે થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું, અને અમારે તો કાલે લગન આવવાનું છે, અને મોહન થાળ ધરી પણ બનાવ્યો નહીં, કેન્સલ કર્યું. બીજું કોઈ આઈટમ બનાવવાનું રાખી ગઈ એટલા માટે રેડી. અને હવે ને નાવસો બ્લોગ કરાર લે પૂરો રેડી. વાળો છે એટલે મારી નાખીએ ને મળશું કરી નવા બ્લોગમાં રેડી. અને બધાને જય માતાજી.